નમસ્કાર દોસ્તો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતા ચેરમાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે શાંતિ. આ કાવ્યરચનાના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. શાંતિ શોધવા નીકળ્યો છું હું, શાંતિ બજારમાં મળતી નથી. શાંતિ શોધવા નીકળ્યો છું હું, શાંતિ બજારમાં મળતી નથી. દરેક હાટડીએ પૂછી રહ્યો છું હું, અશાંતિ ખરીદનાર કોઈ જ નથી. દરેક હાટડીએ પૂછી રહ્યો છું હું, અશાંતિ ખરીદનાર કોઈ નથી. શાંતિ સદનમાં રહેનારો છું હું, સદનમાં શાંતિ જળવાતી નથી. શાંતિ સદનમાં રહેનારો છું હું, સદનમાં શાંતિ જળવાતી નથી. પરિવારજનોને સમજાવું છું હું, શાંત રહેવા કોઈ તૈયાર નથી. પરિવારજનોને સમજાવી રહ્યો છું હું, શાંત રહેવા કોઈ તૈયાર નથી. શાંતિ સાથે પરણ્યો છું હું, સ્વભાવ તેનો શાંત નથી. શાંતિ સાથે પરણ્યો છું હું, સ્વભાવ તેનો શાંત જ નથી. તેની ચીસો સાંભળી રહ્યો છું હું, બોલવાની આદત બદલાતી નથી. તેની ચીસો સાંભળી રહ્યો છું હું, બોલવાની આદત બદલાતી નથી. શાંતિ મેળવવા મંદિરે આવ્યો છું હું, મૂર્તિ પણ શાંત જોવા મળતી નથી. શાંતિ મેળવવા મંદિરે આવ્યો છું હું, મૂર્તિ પણ શાંત જોવા મળતી નથી. મૂર્તિમાંથી અવાજ આવ્યો, મુરલી તારા જેવા શાંતિ લેવા દેતા નથી. મૂર્તિમાંથી અવાજ આવ્યો, મુરલી તારા જેવા શાંતિ લેવા દેતા નથી. તારા જેવા શાંતિ લેવા દેતા નથી. તારા જેવા શાંતિ લેવા દેતા નથી. તો મિત્રો, આપ સૌએ મારી પ્રથમ કાવ્યરચના સાંભળી, જેના શબ્દ આપ સૌને પસંદ આવ્યા છે. હવે આપને સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, જેનું ટાઇટલ છે મારા પ્રેમની કસમ. તો આવો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. દિન રાત ઝંખી રહ્યો છું હું તુજને, તડપાવીને તું અવગણે છે મુજને. દિન રાત ઝંખી રહ્યો છું હું તુજને, તડપાવીને તું અવગણે છે મુજને. દિલમાં તુજને વસાવીશ વાલમ, કસમ છે મારા પ્રેમની તુજને. દિલમાં તુજને વસાવીશ વાલમ, કસમ છે મારા પ્રેમની તુજને. નદીને કિનારે બોલાવું છું તુજને, વાયદા કરીને વાટ જોડાવે છે મુજને. નદીને કિનારે બોલાવું છું તુજને, વાયદા કરીને વાટ જોડાવે છે મુજને. મિલન તો તું જરૂર કરીશ વાલમ, કસમ છે મારા પ્રેમની તુજને. મિલન તો તું જરૂર કરીશ વાલમ, કસમ છે મારા પ્રેમની તુજને. પ્રેમની મૂરત માનો છું હું તુજને, ઝાંખીને તું દિલમાં જોતી નથી મુજને. પ્રેમની મૂરત માનો છું તુજને, ઝાંખીને તું દિલમાં જોતી નથી મુજને. તુજને હંમેશા મારી બનાવીશ વાલમ, કસમ છે મારા પ્રેમની તુજને. તુજને હંમેશા મારી બનાવીશ વાલમ, કસમ છે મારા પ્રેમની તુજને. પ્રેમનો રાગ સમજાતો નથી તુજને, આલાપનો સાથ તું દેતી નથી મુજને. પ્રેમનો રાગ સમજાતો નથી તુજને, આલાપનો સાથ દેતી નથી તું મુજને. મુરલીની તાનમાં નચાવીશ વાલમ, કસમ છે મારા પ્રેમની તુજને. મુરલી તાનમાં નચાવીશ વાલમ, કસમ છે મારા પ્રેમની તુજને. કસમ છે મારા પ્રેમની તુજને. કસમ છે મારા પ્રેમની તુજને. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી, જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં બધા વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી
મારી કાવ્યરત્નાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવું કે મિત્રો, મારી આ લાઈવ કાવ્યરત્નાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે, તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ લ્યુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ, લાઇટ ક્લાસિકલ રાગ રાગીણીઓની ધૂનો બનાવી, તેને બાંસુરી પર વગાડી, તેના વિડીયો બનાવી અને મેં યુટ્યુબમાં 125 જેટલા વિડીયો અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો, તેને વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌ મારી આ બંને કવિતાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.